આ મોરબીમાં જ્યારે 1979માં રેલ આવેલી ને, મચ્છુ ડેમ તૂટેલો, ત્યારે આમાંથી અડધા તો આપણે પોણા ભાગને તો જન્મ્યા નહીં હોઈએ, અને આ બધા વડીલો બેઠા છે, બધા નાના નાના હશે, પણ સ્મૃતિ તો હશે, અહીંયા રહેતા હશો તો. પ્રમુખ સ્વામી મહારાજ તાત્કાલિક ઓલ ઇન્ડિયા રેડિયોના રેલવે સ્ટેશન ઉપર ગયા અને ત્યાંથી જાહેરાત કરી પ્રમુખ સ્વામી મહારાજે, આપણા સ્વયંસેવકો તાત્કાલિક મોરબી પહોંચો. અને જે દિવસે રેલ આવી એ જ દિવસે સાંજે 1500 સ્વયંસેવકો અહીંયા મોરબીમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ જાતે અહીંયા રહ્યા અને બધું જ સફાઈ, કારણ કે કાદવ કીચડ છે, એક બીજા માળ સુધી પહોંચી ગયેલો, એ બધી જ સફાઈ કરાવી. અહીંયા મુસલમાન જ્ઞાતિ આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે થોડા દિવસ પછી અમારી ઈદ છે, પણ અમારા મસ્જિદમાં તો આટલો બધો ગારો ભરાયેલો છે. આ પ્રસંગની ખબર અમને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઇકબાલભાઈએ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં જાહેરમાં કીધો ત્યારે ખબર પડી કે અમે 5-7 અમે મુસલમાન યુવાનો પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં મોરબીમાં ગયા કે અમારી મસ્જિદમાં અહીંયા ઘણો ગારો ભરાયેલો છે, અમે તો સાફ કરી નહીં શકીએ કારણ કે અમે ઓછા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જાતે મસ્જિદમાં ગયા. આ 1979ની વાત કરું છું. અને એસેસમેન્ટ કર્યું કે ભાઈ આમાં કેટલું માણસો સ્વયંસેવકો જોશે. રાત્રે સ્વયંસેવકોની ફાળવણી પ્રમુખ સ્વામી જાતે કરતા અને 100 સ્વયંસેવકોને કહ્યું કે તમારે 3 દિવસમાં મસ્જિદ સંપૂર્ણ સફાઈ કરવાની. એ કરી અને ઈદ આવી ત્યારે મોરબી, વાંકાનેર, આજુબાજુના ગામોમાંથી 5000 મુસલમાન ભાઈઓ ભેગા થયેલા. પ્રમુખ સ્વામી મહારાજે બુંદીના લાડુ બનાવડાવ્યા અને બધા 5000 મુસલમાનોને પ્રેમથી પોતાના હાથે બુંદીના લાડુ જમાડેલા. એક સાચા સંત સમાજમાં કેવા પ્રસંગો ઊભા કરે, કેવું કામ કરી શકે, એ અનબિલીવેબલ છે. તો જીવનમાં આ પણ જરૂરી છે.